બોરસદમાં કારમાંથી સ્કૂલ બેગ અને વિમલના થેલામાંથી કુલ 42,90,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી. આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં જનતા બજાર નજીક પોલીસે એક શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કારમાંથી સ્કૂલ બેગ અને વિમલના થેલામાંથી કુલ 42,90,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે કાર સહિત 3 લોકોને રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અલગ અલગ બેંકોની પાસબુક અને ચેકબુક પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ નાણાંનો વ્યવહાર ક્યાં, કેવી રીતે અને કયા હેતુ માટે થવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. સમગ્ર મામલે તમામ પાસાઓની તપાસ બાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.